મારા ઘરનું નામ છે શ્રી ભગવતી કૃપા અને આ મારા મધરનું ડ્રીમ હતું ઘર, જે મેં બનાવ્યું એમના માટે. My name is Damini and he is my husband Harsh. એકદમ કમ્ફર્ટેબલ રિલેક્સિંગ ફીલ થાય છે, એકદમ કોઝી. મતલબ થાકીને આવ્યા હોય ને તો થાક ઉતરી જાય છે ઘરે આવ્યા અમે હોટલમાં રહેતા હોય એવું ફીલ થાય છે. યસ. ઇન્ટિરિયરનું જે નાનું નાનું સિલેક્શન હોય ને, કલર ચોઇસ, કલર કોમ્બિનેશન, પછી સો પીસીસ લાવવાના, દેન સોફા કવર ને બધું, લાઈક નાની નાની વસ્તુ ડિટેલનું જે સિલેક્ટ કરવાનું હતું ને, એ પ્રોસેસ બહુ ફાઇન હતી. ફેમિલી રિસોર્ટમાં આવ્યા હોય ને એવું ફીલ થાય છે. રૂમમાં વાઇબ જ અલગ છે. ગમે ત્યાં બેસો કશે બી એમ રિસોર્ટ વાળી વાઇબ આવે છે. ગેલેરીની સ્પેસ તમે સરસ યુટિલાઇઝ કરીને સિટિંગ બનાવો તો વધારે સારું. પહેલાં અમને એવું લાગતું હતું કે અમે કરી લઈશું, ઇન્ટરનેટ છે એના ઉપરથી ડિઝાઇન જોઈને બનાવી દઈશું, બટ એક્સપર્ટની એડવાઇસ બહુ જરૂરી છે. એટલે કોઈ બી રુચિ ઓર મે બી કોઈ પણ, બટ ઇન્ટિરિયર ડિઝાઇનર જે બી પર્સન હોય જેને ટેકનિકલ નોલેજ હોય એને રાખવા જોઈએ, તો ઘર તમારું પરફેક્ટ બનશે, સરસ બનશે. મારો આઈડિયા એવો હતો કે રૂમ મને એઝ અ ગેસ્ટ રૂમ બી યુઝ કરવો છે અને ગેસ્ટ નહીં હોય ત્યારે મારે મારા વર્ક પ્લેસ તરીકે બી યુઝ કરવો છે. સો રુચિએ સજેસ્ટ કર્યું કે આપણે વિન્ડોના આજુબાજુની જગ્યાને યુટિલાઇઝ કરી શકીએ વોર્ડરોબ બનાવવા માટે, તો સ્પેસ રહેશે રૂમમાં. એન્ડ દેન સોફા કમ બેડ રાખી શકીએ, તો ગેસ્ટ આવે ત્યારે એને બેડ તરીકે યુઝ કરી શકીએ. તો એ બધો આઈડિયા સારો હતો. જે મમ્મીનું આપણે કોન્સોલ ટેબલ ટાઈપ બનાવ્યું છે, એના જે પાયા બનાવવા અમે આપ્યા હતા, એ કાકા સાથે અમારો થોડો એવો એક્સપિરિયન્સ હતો. અમને સીધા જવાબ નહીં આપતા હતા, રૂડલી આન્સર કરતા હતા. એન્ડ ધેન ટેકલ રુચિએ પ્રોપર કરે છે, પણ રુચિને સારા આન્સર આપતા હતા, અમને નતા સારા આપતા. બધાને ઘર ખૂબ જ ગમ્યું. કલર કોમ્બિનેશન, લાઇટ, આ સિટિંગ એરિયા, સોફાનો કલર ને બધું એકદમ પરફેક્ટ બનાવ્યું છે. વ્હાઇટ હાઉસ નામ આપ્યું છે અમારા ઘરને. જુનો વાઇબ એની અલગ છે. તમે ગમે તેટલા થાકીને આવ્યા હોય ત્યાં બેસીને તમે ચીલ કરી શકો છો, એની ફિલિંગ અલગ છે. રુચિને ખરેખર ઘર બનાવવામાં રુચિ છે. યસ, બધું એકદમ પેશનથી કરે છે. સો ડેફિનેટલી હું તો સજેસ્ટ કરીશ બધાને. ઇવન અમે ઘણા બધાને રેફરન્સીસ આપ્યા છે કે અગર તમને બનાવવું છે તો રુચિ ઇઝ પરફેક્ટ.